reading from the Holy Gospel according to St. John. Jesus said to his disciples, "Do not let your hearts be troubled. Trust in God still, and trust in me. There are many rooms in my Father's house. If there were not, I should have told you. I am going now to prepare a place for you. And after I have gone and prepared you a place, I shall return to take you with me, so that where I am, you may be too. You know the way to the place where I am going." Thomas said, "Lord, we do not know where you are going, so how can we know the way?" Jesus said, "I am the way, the truth, and life. No one can come to the Father except through me." Gospel of the Lord. Praise to you, Jesus Christ. પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, સંત પાઉલ પોતાના પત્રમાં કલોસવ પરના પત્રમાં 3જા અધ્યાયમાં શરૂઆતમાં એક સુંદર સલાહ આપે છે. તમને ઈસુ ખ્રિસ્ત સાથે સજીવન કરવામાં આવ્યા છો, એટલે તમે સ્વર્ગની વસ્તુઓની પાછળ પડો, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે. તે સ્વર્ગની વસ્તુઓની પાછળ પડો અને સ્વર્ગની વસ્તુઓમાં જ તમારું ચિત્ત પરોવો. ઘણી વખત આપણા જીવનમાં આપણે નિરાશ થઈ જઈએ છીએ, હિંમત ગુમાવીએ છીએ. ઊંડાણથી આપણે મનન કરીએ તો આપણને ખ્યાલ આવશે કે એનું મુખ્ય કારણ આપણી શ્રદ્ધા ડગી જાય છે. એટલે જ ચોક્કસ આ દુનિયામાં મુશ્કેલીઓ ઊભી થાય છે, ઘણા બધા પડકારોને ઝીલવા પડે છે, પ્રશ્નો ઘણા બધા ઊભા થાય છે જીવનમાં. એટલે માણસો તરીકે આપણે ડર લાગે છે, પણ શ્રદ્ધામાં આપણે મક્કમ રહીશું તો આપણે ઈસુને જેમ, કેમ અબ્રાહમને જેમ અને એના પછી યોબને જેમ મક્કમ રહી શકીએ. મુશ્કેલીઓની વચ્ચે પણ આપણે શ્રદ્ધામાં મક્કમ રહી શકીએ. આજે ઈસુ આપણને કહે છે કે હું તમારા માટે જગ્યા તૈયાર કરવા માટે આવું છું, જઉં છું, સ્વર્ગમાં જઉં છું તમારા માટે જગ્યા તૈયાર કરવા માટે. અને ઈસુ એમ પણ કહે છે, મારામાં શ્રદ્ધા રાખો અને મારા પિતામાં શ્રદ્ધા રાખો. એનું કારણ શું? પ્રભુ પરમેશ્વર એક વચને છે, ઈસુ પણ એક વચને છે. એક વખત વચન આપે તો એ વચનનું પાલન કરે છે. તો આપણે એમનામાં શ્રદ્ધા રાખીશું, એમના વચન ઉપર ભરોસો રાખીશું તો આપણને ડર ના લાગે. અંધકારમાં જઈશું તો પણ પ્રભુ મારો ગોવાળ છે એ ગીત આપણને યાદ આવી જાય. હું ડરવાનો નથી એવો હિંમત આવી જશે. તો ચાલો આપણે પણ પુનરુત્થાન પામી શકીએ ઈસુ ખ્રિસ્ત સાથે, કારણ કે એવી શ્રદ્ધા આપણામાં છે. એટલે ઈસુને જે ઈસુ કહે છે એ પ્રમાણે આપણે એમનામાં શ્રદ્ધા રાખીશું અને પ્રભુ પરમેશ્વરમાં શ્રદ્ધા રાખીને જીવન જીવીશું. આમીન.